हेलो, गुड मॉर्निंग स्टूडेंट। હવે આપણે જે શીખવાનું છે આપણે ગયા વખતે જે CSS5 માં શીખા સોરી CSS3 માં શીખા મલ્ટી બેકગ્રાઉન્ડ, તો એનું ગ્રાઉન્ડેડ કોર્નર્સ છે કે જે જનરલી તમારે કોર્નરની પ્રોપર્ટી સેટ કરવા માટે જોઈએ. એટલે આપણે બેકગ્રાઉન્ડ ઇમેજ શીખા હતા, આ વખતે બેકગ્રાઉન્ડમાં કોઈ પણ ડિઝાઇન શીખીએ છીએ, બરાબર. તો જોઈએ પહેલા એની અંદર શું આવે છે. તો કે ભાઈ પહેલા આપણે CSS3 rounded corners are used to special colored corner એટલે કે કલર વાળા કોર્નર તમારે સેટ કરવા બેકગ્રાઉન્ડમાં બોક્સ છે to body of a text by using the border radius property. A simple syntax of rounded corners is as follows. શું કહે છે કે જો તમારે કંઈ પણ તમે ટાઈપ કર્યું છે, બરાબર, એ ટાઈપ કરેલું છે, તમારે એની પાછળ બેકગ્રાઉન્ડ તમારે કંઈક સેટ કરવું છે. તો બેકગ્રાઉન્ડ સેટ કરવું છે તો બે રીતે થાય, કાં તો કલર થાય, કાં તો શેપમાં થાય, કાં તો ઇમેજ મુકાય. આપણે ઇમેજનું જોઈ લીધું મલ્ટી બેકગ્રાઉન્ડ, પણ જો આપણે જે લખ્યું છે એનું બેકગ્રાઉન્ડ આપણે ગોઠવવું છે તો કેવી રીતે થઈ શકે તો જોઈએ. ચલો કે ભાઈ બોર્ડર રેડિયસ, યુઝ ધીઝ એલિમેન્ટ્સ ઓફ ધ સેટિંગ્સ ફોર ધ બોર્ડર રેડિયસ પ્રોપર્ટી. શું કહે છે કે ભાઈ જો એની રેડિયસ એટલે કે એની ત્રિજ્યા જે એક જગ્યાએથી બીજી જગ્યાએ રાઉન્ડ લાગે છે જે ત્રિજ્યાનો, એ કેવી રીતે કરવું. પછી બોર્ડર ટોપ સ્લેબ રેડિયસ કે યુઝ ધ એલિમેન્ટ્સ ફોર ધ સેટિંગ બોર્ડર ટોપ લેફ્ટ કોર્નર, એટલે કે ઉપરથી તમારે ગોળાઈ કેવી એની રાખવી છે, બરાબર, ઉપરથી ડાબી બાજુ, આ જમણી બાજુ છે રાઈટ, એટલે કે રાઈટ સાઈડ થી એના કોર્નરમાં તમારે કેવી રીતે સેટ કરવું, બરાબર. તો એના માટે આ રાઈટ સાઈડની રેડિયસ છે. બોર્ડર ટોપ રાઈટ, ટોપ લેફ્ટ ને ટોપ રાઈટ આવી ગયું, ડાબી બાજુ કોર્નર અને જમણી બાજુ કોર્નર. ધ બોટમ રાઈટ રેડિયસ યુઝ ધ એલિમેન્ટ સેટિંગ એ બોર્ડર ઓફ ધ બોટમ રાઈટ, એટલે કે મિડલમાં કે જ્યાં તમારે બોર્ડર એની સેટ કરવી હોય, રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ બંને સાઈડ, બરાબર. ચાર આવશે, ટોપ, રાઈટ ટોપ, આ લેફ્ટ ટોપ, આ બોટમ રાઈટ, બોટમ લેફ્ટ ને બોટમ રાઈટ, ચાર કોર્નર જ આવશે બોક્સમાં. જોયેલો પ્રોગ્રામ આપણે, પણ એ પ્રોગ્રામ ચાલુ કરતા પહેલા આની અંદર ઇન્ટરનલ ફાઇલનો જ ઉપયોગ કર્યો છે. આની અંદર એક્સટર્નલ ફાઇલ શીટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, એટલે કે એકને એક ફાઇલની અંદર જ તમારે બરોબર આનું CSS ફાઇલ આવી જશે, CSS નું કોડિંગ આવી જશે અને HTML આવી જશે. ચલો કોડને કોપી કરી લઉં, નોટપેડમાં ઓપન કરું છું. અહીંથી એનું કોડ જો એ પહેલાં જોવાનું છે, આપણે સેટ કરવું પડે તમને, એટલે કોડિંગ સરખો આઈડિયો આવે. આની અંદર બે આઈડી બનાવવામાં આવ્યા છે, બરાબર, આર કોર્નર 1 અને આર કોર્નર 2, બરાબર. અત્યારે આપણે આર કોર્નર 1 ગેંગ અને આર કોર્નર 3 ત્રણ ઉપયોગ કર્યા, બરાબર, પણ આર કોર્નર 3 ક્યાંય છે નહીં. એક્ઝામ્પલમાં જોઈ લો, આર કોર્નર 1 ને આર કોર્નર 2 છે, આર કોર્નર 3 ક્યાંય ઉપયોગ કર્યો નથી, ખાલી સમજાવવા માટે, બરાબર. ફાઇલને સેવ કરી દઉં છું. નામ આપું corners.html, બરાબર છે. આનો કઈ ત્રણ આપણે ટોટલ ઉપયોગમાં લીધા છે, બરાબર. રાઉન્ડેડ કોર્નર્સ એ લખી નાખું, 1, 2, 3, બરાબર. 1 નું આ રીતે છે, 2 નું આ રીતે છે અને 3 માં કઈ આપણે લીધું નથી, એટલે 3 કઈ છે નહીં. હવે પહેલા આમાં આપણે કોર્નરમાં ફેરફાર કરીએ. રેડિયસ કેટલાની છે, 25ની છે, એની બદલે આપણે 50ની કરી નાખીએ, બરાબર. બેકગ્રાઉન્ડ કલર એને આપ્યો છે, બેકગ્રાઉન્ડ ભલે રહ્યું ગ્રીન કલરમાં. પેડિંગ આપી દીધા આપણે
25 પિક્સલ, width આપી દઈએ છીએ 300 અને આ આપી દઈએ છીએ 250 હાઇટ. થઈ ગયું. આ રેડિયસ ગોળાઈ મળે ને એ રેડિયસ, એની રેડિયસ જે આપણે આપી હોય ને એ કામ કરે. એમ 500 આપી દો, બરાબર. તો જો વધારે આપશો બરાબર, રેડિયસ આપશો એ પ્રમાણે ફેરફાર થશે. હવે બીજામાં જોઈએ, 25 છે તો 25 સામે ખાલી રેડિયસ વધારે કાંઈ ના થાય, બરાબર. ખાલી રેડિયસ વધારે કાંઈ થતું નથી, સામે સામે એની હાઇટ ને વિડ્થ પણ વધારવી પડે ત્યારે સેટિંગ આવશે. અહીંયા 25 હતી 20 કરી નાખે. થઈ ગયા ત્રિકોણ, સોરી ચોરસ થઈ ગયા. તો જેમ જેમ એને વધારતા જશો એનાથી ગોળાઈ મારતી જશે. 20 કરી દઉં છું. આવી ગઈ ગોળાઈ. ને 4 કોર્નર છે, લેફ્ટ રાઈટ ટોપ બોટમ, એમાં એને ક્યાંથી ક્યાં એને વધારવું એના માટે છે. હવે પ્રશ્ન તમારે ટૂંકામાં પૂરું એ છે કે ભાઈ આ જે આપણે ડિઝાઇન ડ્રો કરી છે, બરાબર, એમાં પહેલા અને બીજામાં આપણે અહીંયા કોર્નર 1 ને કોર્નર 2 આપ્યા છે. કોર્નર 3 નામનું આપણે આઈડી બનાવ્યું નથી, તો એમાં કાંઈ ઇફેક્ટ આવશે નહીં. એટલે મેં નંબર 1, નંબર 2, નંબર 3 એવી રીતે તમને સેટ કરી દીધા, બરાબર. હવે આગળ આ કોડને સમજીએ. તો આપણે કોડ સમજીએ તો HTML ટેગ સ્ટાર્ટ કરી દીધો, બરાબર છે. હવે HTML ટેગ સ્ટાર્ટ કર્યા પછી એઝ યુઝ્યુઅલ હેડ ટેગની અંદર આપણે સ્ટાઇલ શીટ હંમેશા એમાં જ લખીએ છીએ. અધરવાઇઝ આ ફાઇલ છે ઇન્ટરનલ સ્ટાઇલ શીટ છે, એટલે આપણે કોડ એને અહીંયા લખ્યો છે. જો તમારે એક્સટર્નલ હોય, આપણે જે CSS ની બીજી ફાઇલ બનાવતો તો તમારે લિંક ટેગનો ઉપયોગ કરી અને આ ફાઇલને કોલ કરાવવાની રહી. એટલે આ ફાઇલની અંદર છે એટલે બીજી ફાઇલ બનાવવાની જરૂર છે નહીં. સ્ટાઇલ ટેગ ચાલુ કર્યો, એની અંદર આર કોર્નર્સ નામનું એક આઈડી લીધું, એમાં બોર્ડર, બેકગ્રાઉન્ડ, પેડિંગ, વિડ્થ, હાઇટ આ બધું એનું સેટ કર્યું. પછી ટેગને જો અહીંથી ચાલુ થયો કર્લી બ્રેસીસથી અને કર્લી બ્રેસીસથી ઓવર. પછી આર કોર્નર્સ 2 નામનું આઈડી કર્યું આપણે, બરાબર. એની પણ બોર્ડર, રેડિયસ બોર્ડર, પેડિંગ, બરાબર, વિડ્થ, હાઇટ આ બધી સેટ કરી. રેડિયસ એટલે કે જે બોર્ડરનો જે ખૂણા આવે છે એનાથી કેટલી આપણે ગોળાઈ લેવી એના માટે રેડિયસ વપરાય છે. આ બેકગ્રાઉન્ડ કલર છે, સોલિડ લાઇન છે અને 2 પિક્સલની બોર્ડર છે. પેડિંગ એટલે કે જ્યાં જગ્યા મૂકે છે આ બાજુથી, બરાબર, એ જગ્યા મૂકે છે એને પેડિંગ કહેવાય છે. અને હાઇટ વિથની લંબાઈ અને પહોળાઈ. સ્ટાઇલ શીટ ઓવર કર્યો છે અને હેડ ટેગ ઓવર કર્યો છે. પછી આપણું કોડિંગ જે ચાલુ થાય એ બોડી ટેગની અંદરથી ચાલુ થાય. એમાં પેરેગ્રાફ મેં લીધો છે, એક ટેગ લીધો પેરેગ્રાફ, એનો આઈડી આપ્યું આર કોર્નર 1, એટલે કે જે આપણે આઈડી ડિક્લેર કર્યું છે. જો અહીંયા હેશટેગનો ઉપયોગ નથી થતો, વારંવાર કહું છું, આ રિપીટ ઘણી વાર થયું છે, અહીંયા કોઈ ઉપયોગ થતો નથી, પણ એ ટેગ પૂરો થઈ ગયો, બરાબર. એટલે આર કોર્નર્સ ખાલી 1 છે એ ખાલી આ ટેગ પૂરતું અને આનું આટલું લખાણ પૂરતું જ મર્યાદિત છે, એ સિવાય ક્યાંય ઉપયોગ થશે નહીં. સેમ ઈ ટેગ પૂરા કર્યા પછી આપણે બીજો પેરેગ્રાફ ટેગ લીધો, એનું નામ આપ્યું આઈડી આપ્યું એની અંદર આર કોર્નર્સ 2. તો એ આપણે જે જનરલી આપણે જોવા મળે છે આર કોર્નર્સ 2 કરીને છે એ, બરાબર. હવે આર કોર્નર્સ એટલા માટે રાખ્યું છે કે એવું કઈ આઈડી આપણે બનાવ્યું નથી, પણ જો બનાવ્યું ન હોય તો એની કઈ ઇફેક્ટ પણ મળે નહીં. પછી બોડી ટેગ છે એટલે આપણે જોવા માટે જ કર્યું છે કે ભાઈ જો આપણે એનું આઈડી કે બનાવ્યું નથી તો આપણે એની ઇફેક્ટ પણ આપણે જોઈ શકશું નહીં, એટલે એની કઈ ઇફેક્ટ આવતી નથી. એ જે જનરલી ત્રીજું એમનેમ છે, આ બેની ઇફેક્ટ છે ને એ બે ની અંદર એમનેમ રાખ્યું. હવે જો આપણે આવી રીતે કરીએ છીએ, સપોઝ આપણે અહીંથી આ કાઢી નાખીએ છીએ, બરાબર, અને ઈ ટેગ અહીંયા પૂરો કરીએ છીએ, સેવ કરી દઈએ આપણે ફાઇલને, તો એની ઇફેક્ટ કંઈક અલગ આવશે. આવી નહીં.
પણ જો આપણે પૂરો નથી કરતા, કટ કરી દીધું, સેવ કરી દીધું ફાઇલ, બરાબર બરાબર. તો જો ખાલી આપણે એક જ ટેક પૂરો કરીએ, જો આ નથી કરતા તો પણ કાંઈ ફેર પડશે નહીં, કારણ કે અમુક ટેક છે ને એ ચોક્કસપણે કામ એવી રીતે કરતા હોય કે જનરલી તમને ક્યાંય આગળ નડે નહીં, બરાબર. તો એના માટે પણ ટેકની કાંઈ ધ્યાન રાખવું છતાં આપણે તો શું છે કે ભાઈ આ વસ્તુ ફોર્મેટમાંથી કરવી, ક્યારેય વસ્તુ આપણે ફોર્મેટથી ચૂકવું નહીં કે સામેવાળાને આપણો પ્રોજેક્ટ જોવામાં કે આપને કાંઈ તકલીફ પડે, બરાબર સોરી, કે ભાઈ આપણે આની જરૂર પડે ગમે ત્યારે, તો બીજો વ્યક્તિ કાંઈ પણ વાર જોવે તો એને ખબર પડી જાય કે ભાઈ આ વસ્તુ એને અહીંયા પૂરી કરી, બરાબર. અને બીજી વસ્તુ આમાં આગળ આપણે જોવા જઈએ તો અલગ અલગ એના બીજા શેપ છે. ચલો હવે આપણે આગળ વધશું, એ લાઈનમાં આગળ જઈએ. તો હવે આવે છે આપણી સામે આપણે મલ્ટી બેકગ્રાઉન્ડ શીખી ગયા, કોર્નર શીખી ગયા. હવે આપણી સામે આવે છે શેડો. શેડો મીન્સ પડછાયો, કે ભાઈ અત્યાર સુધી આપણે લખતા હતા તો નોર્મલ ટેક્સ્ટ હતા, એનો ક્યાંય બેકગ્રાઉન્ડમાં એની ઇફેક્ટ નહોતી આવતી, જે આપણે 3D ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. તમે જો ખબર હશે, તમે જો તમને યાદો હોય, તમે વર્ડની અંદર ભણ્યા હોય, જો ઓપન કરી એક્ઝામ્પલ બતાવવામાં હોય તો બરાબર. તમે અહીં કંઈ પણ ફોન્ટ લ્યો, બરાબર, આવ્યો જેને બેકગ્રાઉન્ડ બોર્ડર તમને દેખાય છે. સપોઝ તમારે આને કાંઈ ફેરફાર કરવો છે તો એની શેડો ઇફેક્ટ આવે, એની બેકગ્રાઉન્ડમાં જેનો શેડો પડતો હોય. પછી આને તમે કાંઈ પણ વસ્તુ કરી શકો, રિફ્લેક્શન આપી શકો, બરાબર, ગ્લો કરાવી શકો. તો આવી ફેસિલિટી તમારે મહેનત પહેલા કરવી પડતી, બરાબર છે. જો નીચે એનો શેડો પડે દેખાય, કાંઈ પણ લખશો નીચે શેડો પડશે. તો આવી વસ્તુ છે, એમાં આના જેવી જ, સેમ તો નહીં કહી શકીએ પણ આના જેવી જ કંઈક વસ્તુ છે આની અંદર, બરાબર. તો પહેલા જૂનું બધું બંધ કરી દઈએ. તો વધી આગળ શેડોની અંદર CSS3 supported to add a shadow to text or element shadow property that is divided as follows. એની બે પ્રોપર્ટી છે કે જેને આપણે જનરલી ડિવાઈડ કરીએ છીએ બે મેથડમાં. તો કે ભાઈ એક ટેક્સ્ટ શેડો છે અને બીજું છે એ બોક્સ શેડો છે. તો ટેક્સ્ટ શેડો કે CSS3 supported add shadow effect to text. Following is the example add so effect the text. જો આનું એક્ઝામ્પલ છે કે જે ઈ ટેક્સ્ટને કંઈક ઇફેક્ટ કરે છે બેકગ્રાઉન્ડ ચેન્જ આનું આઉટપુટ કરવા માટે. જો આવી રીતે આવશે, જોઈએ ચાલો આપણે કોડ કોપી કરી લઈએ, પછી આપણે એને કોડ રન કરી અને આપણે એને સમજીએ. તો એના માટે મારે નોટપેડ ઓપન કરવું પડશે. કોડને પેસ્ટ કરી દઈશ, બરાબર. કોડને પેસ્ટ કરીએ કંઈ નહીં આવે, સરખું સમજવું પડશે. ચલો રેડી, સેવ કરી દઈએ. સેવ કરી લીધી. હવે આ ફાઇલને રન કરાવીએ. ટેક્સ્ટ શેડો આપણે બનાવી છે. આવી ગઈ. તો એ કેવી રીતે વર્ક કરે છે? જો ટોટલ કેટલા છે? 1 2 3 4 5 6 ને 7 લીધા છે આપણે, બરોબર. હવે જે આપણે H1 લીધું છે, H1 તો H1 પહેલું વહેલું છે HTML વેબ પેજ.
બરાબર. તો H1 જ્યાં લીધો આપણે હશે સ્ટાઇલ શીટમાં સીધો આપણે કે જે કમાન્ડ ઉપયોગ કરીએ, જો પહેલા તો સૌથી પહેલા છે ને આપણે કોડ જોઈ લઈએ એમનો, પછી આપણે વારા સમજીએ. HTML હેડ ટેગ એની અંદર સ્ટાઇલ ટેગ ચાલુ કર્યો, એમાં H1 H2 H3 H4 H5 H6 અને પેરેગ્રાફ 7 ટોટલ ટેગ લીધા છે કે આ ટેગ મારા બોડી ટેગની અંદર ગમે ત્યાં યુઝ કરીશ તો એની ઇફેક્ટ આવી હોવી જોઈએ. બરાબર. સ્ટાઇલ શીટ ઓવર કરી દીધી, હેડ ટેગ ઓવર કરી દીધો બોડી ટેગની અંદર. એટલે આમાં કે આઈડી નથી કે નથી કે ક્લાસ, આપણે સીધું શું કર્યું છે, સીધા એના આપણે H1 ટેગ ઉપરથી કર્યું કે ભાઈ ટેગ H1 યુઝ કર્યો તો એની ઇફેક્ટ આવી. એવી રીતે આપણે 6 ટેગ લીધા, H1 H2 H3 H4 H5 H6 અને સાતમો છે એ પી ટેગ છે કે એડિંગ ટેગ 8 થી 6 છે, સાતમો ટેગ છે નહીં એટલે એક આપણે એક્સ્ટ્રા પી લીધો. બોડી ટેગ ઓવર HTML ઓવર. સપોઝ ટેક્સ્ટ શેડો 2 પિક્સેલ અને 2 પિક્સેલ આપણે બે રાખ્યા છે, બરાબર, ફોરગ્રાઉન્ડ ને બેકગ્રાઉન્ડ. તો આપણે શેડો છે નોર્મલ ટેક્સ્ટ શેડો, આપણે તો શું કર્યું ભાઈ એને, તો કે ભાઈ એને ખાલી કાંઈ નથી કર્યું, એનું બેકગ્રાઉન્ડ કલર કેવો રહ્યો, જો આ બેનો શેડો છે 2 કે 2 પિક્સેલ એની ડેપ્થ હોવી જોઈએ અને શેડો પણ 2 પિક્સેલ હોય. સપોઝ હું અહીંયા બેની બદલે 20 કરી દઉં છું, બરાબર, ને રિફ્રેશ આપીશ તો ટેક્સ્ટ શેડો છે એ સાઈડમાં જતો રહેશે. એટલે ઘણી વાર એવી વસ્તુ હોય કે અમુક શેડો છે એ અમુક બાજુમાં રાખો, દૂર રાખો એના માટે. પછી અહીંયા હું 20 કરી દઉં છું, બરાબર, રિફ્રેશ આપું છું, આવી ગયો નીચે, એટલે એનો શેડો નીચે પડે છે. એ બીજી પોઝિશન છે કે 2 પિક્સેલ શેડોની છે. પછી બીજું આવે છે, હવે અત્યાર સુધી પહેલામાં શું હતું, નોર્મલ એનો બેકગ્રાઉન્ડ જે શેડો પડતો હતો એ પણ બ્લેક આવતો, તેની બદલે મેં અહીંયા શું કર્યું, બીજામાં H2 માં રેડ કરી દીધો. રેડની બદલે હું આપી દઈશ ગ્રીન. સેવ કરીને જેવી રિફ્રેશ આપીશ તેનો જે શેડો છે ગ્રીન આવી જશે. રેડી. ફ્રન્ટ બ્રેક અને બરાબર, એટલે એનો ગ્રીન આવી ગયો. ત્રીજો HTML શેડો 2 પિક્સેલ અને 4 પિક્સેલ. કલર કેવો છે એનો, H3 નો ટેક્સ્ટ શેડો 2 2 2 5 પિક્સેલ રેડ. તો એનું 5 છે, તમે જો 5 ની બદલે ની હું 15 કરી નાખું છું, ત્રીજી પ્રોપર્ટી, બરાબર. તો જો એનો ગ્લો જે ઇફેક્ટ છે બેકગ્રાઉન્ડ એ જતો રહેશે. આ તમારે સપોઝ અહીંયા ચેન્જ કરવો છે, તમે અહીંયા કંઈ પણ રેડ આપ્યો છે, બરાબર, તો રેડની બદલે તમે રેડ જે આપ્યો છે તો તમે રેડની બદલે અહીંયા ખાલી શું કરવાનું છે, આપણે રેડની બદલે યલો સેવ કરી દીધું મેં, બરાબર. સેવ કરીને જેવી રિફ્રેશ આપીશ તો જે તમને બેકગ્રાઉન્ડ લાલ લાલ દેખાય ત્યાં શું આવી જશે, યલો. ના દેખાય તો આપણે કલર લઈ લેવાનો, બરાબર. અહીંયા રિફ્રેશ આપી દો, આવી ગયો ગ્રે કલર. હજી તમારે લાઇટ કલર કોઈ પણ જોવો છે, પિંક, બરાબર, પિંક દેખાશે નહીં ચડતી, તમને બ્લેક રાખી ઇફેક્ટ આવશે. એટલે અમુક બેકગ્રાઉન્ડના ઇફેક્ટ છે. ચલો તો આપણે આગળ હવે H4 માં જોઈએ, બરાબર. હવે આપણે H4 નું જોઈએ. કલર કયો છે, વ્હાઇટ. ટેક્સ્ટ શેડો જે રાખ્યો છે, શેડો એનો કેવો આવશે, વ્હાઇટ શેડો પડે છે, બરાબર. વ્હાઇટ ની બદલે હું ગ્રીન કરી નાખું છું, બરાબર, થઈ ગયો ગ્રીન 4th નંબરમાં, બરાબર. હવે આપણે 5th નંબરમાં જોઈએ છીએ, શું આપ્યું છે, ટેક્સ્ટ શેડો એનો 0 પિક્સેલ. અહીંયા આપણે હું આપી દઉં છું 5px, બરાબર. જો નોર્મલ છે, શેડો પડી ગયો એનો, બરાબર. હવે ત્યાં હું 5px લખ્યું છે, અહીંયા આગળ 0 કરી દઉં છું, બરાબર. સેવ કરીને જોઈએ, નીચે આવી ગયો, બરાબર. આ વસ્તુ બે કોમ્બિનેશન હોય, ટોપ ને બોટમની. હવે જોઈએ છીએ આપણે આનો ફેરફાર HTML વેબ પેજીસ H6 માં. એમાં શું છે, શેડો પ્લસ બેની બોર્ડર આરે આપી દીધી છે એને, બરાબર. એ હું કાઢી નાખું છું,
સેવ કરી દઉં છું. નોર્મલ થઈ ગયું. પહેલું હતું એ આ નોર્મલ પેજ માટેનું છે, સોરી આ નોર્મલ જે દેખાય એના માટેનું છે, અને બીજું છે એનો શેડો છે. બરાબર, જેવું આપીશ અહીંયા આપી દઈશું હું વધારે 5 ની બદલે 10 px આપી દઈશ, અને એનો જે શેડો છે એ આપણે જોવા મળશે. દેખાય ગ્લો થઈ ગયો સીધો. લાસ્ટ છે બરાબર, પેરેગ્રાફ ટેગ ઓવર કરતા ભૂલી ગયા કરી દઈએ એટલે દેખાય છે ને અહીંયા આપણે પી ટેગ એક્સ્ટ્રા ખોટો દેખાય છે, એવા નહીં દેખાય. એની અંદર શું કર્યું, કલર વ્હાઇટ, બેકગ્રાઉન્ડ બ્લુ અને ડાર્ક બ્લુ 3 કોમ્બિનેશન કર્યા, બ્લેક, બ્લુ અને ડાર્ક બ્લુ. બરાબર, તો બેકગ્રાઉન્ડમાં બ્લેક બ્લુ નો બે ડાર્ક ઇફેક્ટ છે. હવે જો ડાર્ક બ્લુ છે ત્યાં ડાર્ક પિંક કરીએ આપણે, સેવ કરી. બરાબર, તો દેખાશે. આમ સિલેક્ટ કરશો તો દેખાશે. જો તમે એને ફેરફાર કરશો તો એ અક્ષર દેખાશે નહીં. અમુક જગ્યાએ શું હોય, કલર સપોર્ટેડ ના હોય. હું ખાલી પિંક કરી નાખું છું, સેવ કરી દઉં છું, આવી ગયું. અને પિંક ઉપર શેડ એનો આવી ગયો. એટલે આ અમુક વસ્તુ બધા કોમ્બિનેશનથી હોય છે. તો આની અંદર આપણે કોડ જોવા જઈએ તો કોડ છે આપણો, જો HTML ટેક્સ્ટ સ્ટાર્ટ કર્યો, એડ ટેક્સ્ટ સ્ટાર્ટ કર્યો. હવે જો એક સિમ્પલ એક્ઝામ્પલ હજી કહું છું, આ ઇન્ટરનલ સ્ટાઇલ શીટ છે, એટલે કે એ પેજની અંદર જ આપણે મૂકીએ છીએ. હેડ ટેગની અંદર સ્ટાઇલ ટેગ ચાલુ કરીએ છીએ, અને અંદર એની અંદર H1, H2, H3, H4, H5, H6 અને પેરેગ્રાફ ટેગ આટલા એને આપણે ડિફાઇન કર્યા છે. તો એ ડિફાઇન કર્યા છે, સામે સામે એને સ્ટાઇલ ટેગ ઓવર કરી અને બોડી ટેગ હેડ ટેગ ઓવર કર્યો, અને બોડી ટેગની અંદર આપણું કોડિંગ કર્યું છે. તો એ ડાયરેક્ટ ટેગ થ્રુ આપણે એને એક્સેસ કર્યા છે. એટલે આને સિલેક્ટર જે આપણે આવે છે એ ટેગ સિલેક્ટર પણ કહી શકીએ છીએ. રેડી? હવે આપણે આગળ જોઈશું બીજું. આ ટેક્સ્ટ શેડો જોયું. હવે આપણે 2D ટ્રાન્સફોર્મેશન કે 2D ટ્રાન્સફોર્મ એના પણ આપણે આઉટપુટના એક્ઝામ્પલ આપેલા જ છે, એને કઈ અઘરું છે નહીં. તો 2D એટલે શું? 2D transform are used to rechange the element structure as a translate, rotate, scale and skew scaled કોઈ પણ વસ્તુ કહી શકો છો. The following table has contained common values which are used in 2D transform. Matrix number of use to define matrix transform with 6 value. 6 value આપણે એને approximately આપી શકીએ. Translate એટલે કે xy use to transform the elements along with x axis and y axis એટલે કે vertical અને horizontal. Translate use the transform along with x axis એટલે કે ખાલી તમારે ખાલી એની x ઉપર જ કામ કરવું, એમાં આડી વર્ટિકલ કામ કરવું, એના માટે y ને x. સ્કેલ ટુ ચેન્જ width and height of element, તમારે હાઇટ ને width ને ચેન્જ કરવી હોય તો એના માટે એ છે. પછી તમારે ખાલી લંબાઈ કરવી હોય તો, ખાલી પહોળાઈ કરવી હોય તો એના માટે. રોટેટ એંગલ યુઝ ધ રોટેટ એલિમેન્ટ બેઝડ ઓન એંગલ, તમારે કયા એંગલ થી જોઈએ આપણે. સ્ક્યુ એટલે કે યુઝ ટુ ડિફાઇન એ સ્ક્યુ ટ્રાન્સફોર્મ અલોંગ વિથ x એક્સિસ અને y એક્સિસ બે છે. એ જોઈએ આપણે એક્ઝામ્પલ ની અંદર આપણે ખબર પડશે, એમને નહીં ખબર પડે.
ફાઇલનું નામ સેવ કરી દીધું 2D. આમાં કઈ સપોર્ટ કરી જાણવું હોય જો સિમ્પલ ને સોબર પેલા કોડ સમજીએ. આપણે ડિવિઝન બરાબર પેલા HTML ટેગ ચાલુ કર્યો, હેડ ટેગ ચાલુ કર્યો અને સ્ટાઇલ ટેગ ચાલુ કર્યો. એમાં ડિવિઝન નામનું એક આપણે div નામની એક વસ્તુ લીધી બરાબર જે ટેગ બનાવી વિથ 300 પિક્સલ હાઇટ 300 પિક્સલ એની હાઇટ વિથ છે હાઇટ છે એ 100 પિક્સલ રાખી લંબાઈ 100 રાખી અને વિથ છે 300 રાખી બેકગ્રાઉન્ડ કલર પિંક રાખ્યો બોર્ડર 1 સોલિડ બ્લેક રાખી બરાબર. એટલે આ જે બોક્સ લીધું એમાં હાઇટ આટલી રાખી વિથ હાઇટ એની 100 રાખી 300 રાખી કલર બ્લેક રાખ્યો અને બોર્ડર સેટ કરી. પછી ડિવિઝન અને ટેગ છે માય આઈડી એટલે ડિવિઝનમાં અને માય એવું આઈડી લઈએ કોઈ માય div બરાબર તો એની અંદર આ ફેરફાર થવો જોઈએ 90 ડિગ્રી રોટેટ થવું જોઈએ. તો એક બોક્સ તો આપણે લઈ લીધું કે ભાઈ tutorialpoint.com 1 એટલે આપણે ખબર પડે અને બીજું છે tutorialpoint.com ખાલી. તો જેવો રિફરન્સ આપીશ અહીં તો મારું 1 છે એ ઇટ ઇઝ આવી ગયું એ જે મારો પહેલો ડિવિઝન લીધો તો આ જે મારું છે બરાબર એ મારું પહેલું આઉટપુટ મને મળી ગયું પહેલા આવડું. અચ્છા બીજું છે તો બીજું ક્યાંથી ફેરફાર થશે તો m.transform આ જો IE9 સફારી સ્ટાન્ડર્ડ સિન્ટેક્સ એટલે કે સ્ટાન્ડર્ડ અત્યારે આપણે લીધી છે સિન્ટેક્સ એમ છે પણ તમે બીજા બ્રાઉઝરની અંદર ઉપયોગ કરતા હો તો તમારે આવી રીતે લખવું પડે. અત્યારે જો આને હું કાઢી નાખીશ બરાબર સેવ કરી દઉં છું તો આઉટપુટ તો આપણું રહેશે જ પણ ઓલું જો સફારી તમે અલગ અલગ આપણું બ્રાઉઝર છે એ કયું છે ગૂગલ ક્રોમ છે. જો હું બીજું કોઈ પણ વર્ક કરતો હોત તો મારે એની અંદર એવી સિન્ટેક્સ લખવી પડે એટલે એની અત્યારે કઈ જરૂર છે નહીં. આ સ્ટાન્ડર્ડ સિન્ટેક્સ ત્યાંથી મેં શું કર્યું ટ્રાન્સફોર્મ ડોટ રોટેટ 20 ડિગ્રી એટલે કે ડિવિઝન મારું આવડું આ છે આ ડિવિઝન અહીંયાથી રોટેટ કેટલું કર્યું 20 ડિગ્રી. હવે અહીંયાથી જ કાઢી નાખું છું બરાબર સેવ કરું છું બરાબર તો કઈ ફેર પડશે નહીં. સપોઝ એ ડિવિઝનમાં મારું અહીં ટેગ આવ્યું છે ડિવિઝન આઈડી મેં કયું લીધું છે ડિવિઝન તો મારું ડિવિઝન છે એ એમને એઝ ઇટ ઇઝ નિયારે છે એ તો મારું પેલું મેં રાખી જ નાખ્યું હતું એ ડિવિઝનને મૂવ કઈ થશે નહીં. પણ પછી મેં જો લખ્યું છે ટ્યુટોરિયલ મારું બીજું ડિવિઝન છે કે આઈડી લીધું છે આઈડી માય div બરાબર ત્યાંથી રોટેટ કેટલું કર્યું 20 ડિગ્રી 20 ડિગ્રીની બદલે હું કરું છું 50 ડિગ્રી 50 ડિગ્રી મારું રોટેટ થવું જોઈએ બરાબર. તો 50 ડિગ્રી રિસ્ટાર્ટ થઈ ગયું અને 50 ડિગ્રી મારું રોટેટ મારી દેશે. એટલે આવી રીતે એનું રોટેશન મુવમેન્ટ થતું હોય છે હંમેશા બરાબર છે. એટલે રોટેશન એ પ્રમાણે થતું હોય છે. આ તો તમારું 2D. હવે આપણે આગળ જોવા જઈએ બરાબર સેમ સિન્ટેક્સ આના જેવી જ હશે. થ્રી ડી બરાબર 3D છે બરાબર. તો યુઝિંગ વિથ 3D ટ્રાન્સફોર્મ વી કેન મૂવ એલિમેન્ટ x axis y axis z axis below example clearly specified બરાબર. એની અમુક એની બધી પ્રોપર્ટી છે સેમ એના જેવી જ પ્રોપર્ટી છે પણ જે આપણે મુવમેન્ટ જોવા મળશે ને એ આપણે જાજી જોવા મળશે. તો જાજી જોવા મળશે મુવમેન્ટ એનું કારણ બીજું કઈ નથી પણ એના શેડિંગ હશે. જો બેમાં ખાલી ડિફરન્સ બેનો જોઈ લઈએ આપણે. બરાબર રોટેટ એક એક્સિસ ને વાય એક્સિસ. હવે મારે ફેરફાર કરવા છે બરાબર તો જોઈએ ક્યાંથી ફેરફાર થશે. સોરી અહીંથી સિન્ટેક્સ જ નીકળી ગઈ છે કે નહીં કોપી કરી દઈએ સ્ટાન્ડર્ડ સિન્ટેક્સ ટ્રાન્સફોર્મ રોટેક્સ એક જ જોઈ શકો છો રોટેટ એક્સ એક્સિસ. હું અહીંથી રોટેટ એક્સ કરીશ
બરાબર. રોટેટ એક્સ બરાબર, નોર્મલ આખું ફરી ગયું. રોટેટ વાય કરી દઈશ બરાબર, રોટેટ વાય થાય. ખાલી રોટેટ કરીશ, 3 પ્રોપર્ટી આવે ને, રોટેટ એક્સ, રોટેટ વાય બરાબર, અને રેડી થઈ ગયું. અને આ વસ્તુ તમને જોવા મળશે. રોટેટ એક્સ એક્સિસ પેલું નોર્મલ છે બરાબર, પેલું આપણે એમનેમ કરીએ છીએ, બીજાને આપણે વાય કરીએ છીએ બરાબર. અને આ બધી વસ્તુ રોટેટ એક્સ એક્સિસ, રોટેટ વાય એક્સિસ, આ બધું એનું કોડિંગ છે. આપણે બે વસ્તુ જોઈએ, એમ એક્ઝામ્પલ આપેલા જ છે તમારે બરાબર. હવે આપણે જે પાછું લેક્ચર જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે આપણે બોક્સ સાઇઝિંગ શીખશું બરાબર. બોક્સ સાઇઝિંગ અને આઉટપુટ બોક્સને સાઇઝ કેવી રીતે આપવી, પ્લસ મીડિયા રૂલ એ શેના માટે ઉપયોગ થાય છે, આ બધી વસ્તુ આપણે એની અંદર જોશું. ઠીક છે. ઓકે દેન, ગુડ બાય, સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર. ઓકે.